નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ ક્રિએટિવ ગુજરાતી ઉપર. તો સજ્જનો, માર્કેટ આજે ફ્લેટ રહ્યું છે. નિફ્ટી ઇન્ડેક્સ 23,907 બંધ રહ્યો છે. આજે નિફ્ટી મીડિયા ઇન્ડેક્સ 3% જેટલો પ્લસમાં રહ્યો છે. તો નિફ્ટી એનર્જી ઇન્ડેક્સ 1.80% પ્લસમાં રહ્યો છે. ઓટો ઇન્ડેક્સમાં આજે 0.5%ની તેજી રહી છે. નિફ્ટી નેક્સ્ટ 50 ઇન્ડેક્સ 1.40% ઉપર ગયો છે. સ્ટોકમાં આજે જેપી પાવર વેન્ચર લિમિટેડમાં 20%ની તેજી રહી છે. અદાણી ટોટલ ગેસ 13.5% પ્લસમાં રહી 808 રૂપિયા બંધાયો છે. ગોલ્ડ ETF આજે 0.5% જેટલા ડાઉન ગયા છે. તો સિલ્વર ETF 0.5% જેટલા ડાઉન ગયા છે. ક્રૂડ ઓઇલ $97 નીચે ટ્રેડ કરી રહ્યું છે. સજ્જનો, અહીંયા કંપની તથા ફંડામેન્ટલના વીતેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ. જેને ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને એક વિનંતી કરું છું. આજની ચર્ચાની પહેલી કંપની છે શારદા ક્રોપકોમ લિમિટેડ. કૃષિ રસાયણ તથા કન્વેયર બેલ્ટ, રબર બેલ્ટ, શીટ, ડાય ઇન્ટરમીડિયેટ વગેરે પ્રોડક્ટ બનાવતી આ કંપની દુનિયાભરના અલગ અલગ દેશોમાં નિકાસ પણ કરે છે. ફંડામેન્ટલ જોઈએ કંપનીનું તો જે સેલ્સ માર્ચ 25 ક્વાર્ટરમાં 1,829 કરોડ હતું તે ત્યાંથી વધીને 2,065 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 204 કરોડથી વધી 319 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 27% છે અને TTM 128% છે. તેનો અર્થ એ થયો કે વિતેલા 12 મહિનાનો વિતેલા 1 વર્ષનું કંપનીનું પરફોર્મન્સ ઘણું બધું વધારે સારું કહી શકાય. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 9% છે. તેમાં પણ TTM 22% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 0 છે. રિઝર્વ કંપની પાસે 3,046 કરોડનું છે. માર્કેટ કેપ 8,435 કરોડની છે. એક સ્મોલ કેપ કંપની છે. સ્ટોક પ્રાઇસ 936 રૂપિયા છે. 52 વીક હાઈ 1,298 રૂપિયા સુધી ગયેલો છે. પી રેશિયો 12.4 છે. ROCE 30% છે. ROE 24% છે. ડિવિડન્ડ yield 0.96% છે. લગભગ 1%ની આજુબાજુ ડિવિડન્ડ yield કહી શકાય. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 74.82% છે. FIIનું હોલ્ડિંગ પણ 4.60% છે. DIIનું હોલ્ડિંગ 9.70% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 10.88% છે. કંપનીએ વિતેલા 1 વર્ષમાં શેર હોલ્ડરોને 44% રિટર્ન આપ્યું છે. દોસ્તો, ડિવિડન્ડ અલગ. 3 વર્ષનો સ્ટોક પ્રાઇસ CAGR 27% છે. 5 વર્ષનો સ્ટોક પ્રાઇસ CAGR 23% છે. કંપની કન્સિસ્ટન્ટ પ્રોફિટેબલ છે. ફંડામેન્ટલ સારું છે કંપનીનું. આગળની કંપની છે ફોર્ટિસ હેલ્થકેર લિમિટેડ. 1996માં કંપનીની સ્થાપના થઈ છે અને 2001માં પહેલી સ્વાસ્થ્ય સુવિધા મોહાલી, પંજાબ ખાતે શરૂ થઈ હતી. કંપનીના સ્વાસ્થ્ય સેવા ક્ષેત્રોમાં મુખ્ય રૂપથી હોસ્પિટલ, નિદાન કેન્દ્ર, ડે કેર જેવી સુવિધા સામેલ છે. હાલના સમયમાં કંપની ભારત દેશમાં તથા નેપાલ તથા દુબઈ, તેના સિવાય શ્રીલંકામાં લગભગ ટોટલ 4,000 બેડ ધરાવે છે. 36 જેટલી સ્વાસ્થ્ય સુવિધા સાથે સેવા પ્રદાન કરે છે. તેનું ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ માર્ચ 25 ક્વાર્ટરમાં 2,007 કરોડનું હતું તે ત્યાંથી વધી 2,365 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 188 કરોડથી વધી 271 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 27% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 13% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 3,473 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 9,141 કરોડ છે. માર્કેટ કેપ 72,514 કરોડની છે. આ એક મિડ કેપ ટાઈપની કંપની છે. સ્ટોક પ્રાઇસ 960 રૂપિયા છે. 52 વીક હાઈ 1,105 રૂપિયાનો બનેલો છે.
પી રેશિયો 68 છે, ROCE 13.5% છે, ROE 11% છે, ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 31.17% છે, એફઆઈઆઈનું હોલ્ડિંગ 25.98% છે, ડીઆઈઆઈનું તો 31.35% છે અને પબ્લિક પાસે 11.50% હોલ્ડિંગ છે. કંપનીએ વિતેલા 1 વર્ષમાં શેર હોલ્ડરોને 36% રિટર્ન આપ્યું છે. 3 વર્ષનો સ્ટોક પ્રાઇસ 3050% છે. આ એક કન્સિસ્ટન્ટ પ્રોફિટેબલ કંપની છે, ફંડામેન્ટલ સારું છે કંપનીનું. આગળની કંપની છે ઓલડિગી ટેક લિમિટેડ. આ એક ઉદ્યોગ જગતની દિગ્ગજ કંપનીઓ જેમ કે ફોર્ચ્યુન 100 તથા વિકાસ કેન્દ્રિત સંગઠનોને ભવિષ્ય માટે તૈયાર વ્યાવસાયિક પરિવર્તન સેવા પ્રદાન કરતી કંપની છે. કંપની દ્વારા ડેટા સત્યાપન, ફોનના માધ્યમથી પ્રાપ્ત થતા ઓર્ડર, ટેલિમાર્કેટિંગના કોલ સેન્ટર ઉપર ગુણવત્તાની દેખરેખ વગેરે જરા અલગ પ્રકારનો બિઝનેસ કરે છે કંપની. ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ માર્ચ 25 ક્વાર્ટરમાં 146 કરોડ હતું તે તેથી વધી 155 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 19 કરોડથી વધી 29 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 24% છે. સેલ્સ ગ્રોથ 3 વર્ષનો 15% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 171 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 236 કરોડ છે. માર્કેટ કેપ ફક્ત 1258 કરોડની છે. સ્મોલ કેપ માઇક્રો કેપ ટાઈપની આ એક કંપની છે. સ્ટોક પ્રાઇસ 828 રૂપિયા છે. 52 વીક હાઈ 1090 રૂપિયાનો બનેલો છે. પી રેશિયો 14 છે, નીચો પી રેશિયો કહી શકાય. ROCE 30% છે, ROE 36% છે, ડિવિડન્ડ yield 7.24% છે. દોસ્તો રિપીટ આય 7.24% ડિવિડન્ડ yield છે. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 73.29% છે, એફઆઈઆઈનું હોલ્ડિંગ 1.35% છે, ડીઆઈઆઈનું હોલ્ડિંગ 1.44% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 23.82% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે, ફંડામેન્ટલ સારું છે કંપનીનું. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ. જો આપને આજની આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર.